ખેતરમાં આપણા ખેતરમાં આવી ગયું છે અલ્લર. આ તો અમારો ભાઈ અલ્લર વાળો છે. હા બોલ, તો આ કોનું છે? ફોન કરવાનો ન હોય કે આવી જ જવાનો. તો જો આપણે હલ્લે ચાલુ થઈ ગયું છે. જૂનું તો હતું પણ જો વરસાદ તો આવી ગયેલો છે એટલે હલ્લાકા બહુ હાલતો નથી પણ ધીમું ધીમું હાલે છે. આપણે આવીએ છીએ જો હજે ઢગલો પણ ઢાંકેલો છે કારણ કે વરસાદ આવી ગયેલો હતો એટલે કાંટા પણ પડી ગયેલા છે. અંદર આપણે નાખવાનું છે. જો આ બધું બાકી છે. આ બે ભાઈ અત્યારે અલર લે છે. બે જણા, બીજું કોઈ છે નહીં અહીંયા. જો તો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો જો વરસાદ પણ આવી ગયો છે તો અલ્લર આપણે બંધ કરવું પડ્યું કારણ કે આમ વરસાદ બહુ આવે છે. અહીંયા પણ આવવા મળ્યા છે છાંટા અને અલ્લર જો ચોંટી ગયું છે કારણ કે આ બધું ભીનું છે. વરસાદ નીકળી ગયેલું. અમારા અલ્લરવાળા ભાઈ છે. બોલો ને શું કરો છો એમ કેમ બંધ કર્યું? દાટો થઈ ગયો. જોયું આવા આમાં દાટા થઈ જાય. એટલું આવ્યું તો એટલું સીધું નીકળે છે. તમારા બાપા કે ટ્રાય તો મારો, ટ્રાય મારો. વરસાદ ચાલુ થઈ તો વરસાદના કારણે જો અહીંથી અલ્લર બંધ રહે છે કારણ કે અલ્લર ચાલે એમ છે નહીં. જો બધું વિતાઈ ગયું છે. અલ્લર પણ ચાલતું બંધ થઈ ગયું છે
તો અહીંથી હલ્લર બંધ કરવાનું છે.